હાય ગાઈસ, તો હું તમને આજે બીકોમ સેમ 3 માં એકમ પડતર પત્રકમાં આગળનો દાખલો ભણવા જઈ રહ્યો છું. ઠીક છે, ઓકે. તો સ્ક્રીન પર તમને દેખાય છે, જુઓ. નીચેના આંકડા પરથી અ વપરાયેલ કાચા માલની પડતર, બ કારખાનાની પડતર, ક કુલ પડતર, ડ ઉત્પાદક મજૂરી પર કારખાના ખર્ચના ટકા અને ઈ કારખાનાની પડતર પર ઓફિસ ખર્ચના ટકા શોધો. ઠીક છે, ઓકે. તો તારીખ 1 એપ્રિલ 2019 ના રોજ સ્ટોક, તૈયાર માલનો સ્ટોક છે અને કાચા માલનો સ્ટોક છે. ઠીક છે. પછી માહિતી બધી આપેલી છે તમને, ઓકે. તો છેલ્લે પેરેગ્રાફમાં કીધું છે કે એક મશીન બનાવવા 20,000 નો કાચો માલ વપરાય તેમ છે અને 12,000 મજૂરી ખર્ચ થાય તેમ છે, તો તેની વેચાણ કિંમત પર 20% લે કે નફો મેળવવો હોય તો કંપનીએ કઈ કિંમત કહેવી. ઠીક છે. એનો મતલબ બીજો બી પત્રક તમારે બનાવવાનું છે. ઠીક છે. તો કઈ રીતે થશે? તો પહેલા આપણે પહેલું પત્રક બનાવવું પડશે એના માટે. ઠીક છે. તો પડતર પત્રક મેં બનાવ્યું છે, જુઓ. ઠીક છે. હવે પહેલા તો શું આવે? હંમેશા માલ સામાન ખર્ચ. ઠીક છે. તો માલ સામાનમાં તો છે ને, તો જોઈએ પહેલા શું જોઈશું આપણે? કાચો માલ. ઠીક છે. તો ફોર્મેટ શું આવે? કાચા માલની શરૂઆતનો કાચા માલનો સ્ટોક, શરૂઆતનો કાચા માલનો સ્ટોક. ઠીક છે. તો કેટલો આપેલો છે તમને? તો જુઓ, એપ્રિલ 2019 ના રોજ સ્ટોક છે 12,800. કેટલો છે? 12,800. ઠીક છે. પછી શું આવે? કાચા માલની ખરીદી, કાચા માલની ખરીદી. તો ખરીદી તમને આપી છે 2,92,000, 2,92,000. ઠીક છે. પછી ખરીદીના ખર્ચા તો નથી, તો માઇનસ છેવટનો કાચા માલનો સ્ટોક માઇનસ કરીશું આપણે. ઠીક છે. તો કેટલો છે? તો એકદમ લાસ્ટમાં કીધું છે 31 માર્ચ 2020 ના રોજ સ્ટોક. એક તો તૈયાર માલ છે અને પછી છે કાચો માલ. તો કાચો માલનો છે 13,600. ઠીક છે. ચાલો, તો કાચા માલનો સ્ટોક માઇનસમાં છે, ઓકે. તો જોઈએ આપણે 12,800 વત્તા 2,92,000 માઇનસ 13,600, તો 2,91,200. 2,91,200 જેને કહીશું આપણે વપરાયેલ માલ સામાન. શું કહીશું? વપરાયેલ માલ સામાન. ઠીક છે. તો આ વપરાયેલ માલ સામાન છે. ઠીક છે. કારખાનામાં એકમનું ઉત્પાદન કરવા માટે. ઠીક છે. ટોટલ કેટલો માલ સામાન વપરાઈ ગયો? 2,91,200 નો માલ સામાન વપરાઈ ગયો છે. ઠીક છે. વત્તા માલ સામાન પછી શું આવે? એને પ્રોસેસ કરવા માટે મજૂરો, તો મજૂરોને શું ચૂકવાય? મજૂરી. તો પ્રત્યક્ષ મજૂરી. ઠીક છે. તો અહીં ઉત્પાદક મજૂરી આપેલી છે. ઉત્પાદક મજૂરી એ પ્રત્યક્ષ મજૂરી જ ગણાય. ઠીક છે, ઓકે. ઉત્પાદક મજૂરી હોય, ઉત્પાદક. ઠીક છે. એ મજૂર, ઉત્પાદક એટલે કોણ? મજૂર ઉત્પાદન કરે ને, તો એને ઉત્પાદક મજૂરી કહેવાય. ને ઉત્પાદન હોય તો ઉત્પાદન હંમેશા કારખાનામાં થાય, તો એ કારખાનાનો ખર્ચો ગણાય. ઠીક છે. ઉત્પાદક ક શબ્દ આવે એટલે મજૂરી ગણાશે, ને ન શબ્દ આવે એટલે કારખાનાનો ખર્ચો ગણાશે. ઠીક છે, ઓકે. તો અહીંયા ઉત્પાદક મજૂરી છે એટલે કે પ્રત્યક્ષ મજૂરી જ ગણાય. ઠીક છે. તો હું લખી દઉં ઉત્પાદક મજૂરી કેટલી છે? 1,98,800. 1,98,800. ઠીક છે. અન્ય કોઈ ખર્ચા નથી પ્રત્યક્ષ. ઠીક છે. તો આનું ટોટલ કરીએ આપણે, તો આને કહીશું આપણે પ્રાથમિક પડતર. ઠીક છે. માલ સામાન વત્તા મજૂરી એટલે શું મળે? પ્રાથમિક પડતર. કેટલી? 2,91,200 વત્તા 1,98,800, 4,90,000 પ્રાથમિક પડતર મળી ગઈ. કેટલી? 4,90,000. ઠીક છે. પ્રાથમિક પડતર પછી શું આવે? પ્લસ કારખાના પરોક્ષ ખર્ચા. ઠીક છે. તો કારખાના પરોક્ષ ખર્ચા આપણે ચેક કરી લઈએ. તો આપ્યા છે કારખાના ખર્ચા 43,736. 43,736. ઠીક છે, ઓકે. આનું ટોટલ કરીએ આપણે, તો 4,90,000 વત્તા 43,736, તો 5,33,736. 5,33,736. ઓકે. એને કહીશું આપણે કારખાના પડતર. શું કહીશું? કારખાના પડતર. ઠીક છે. કારખાના પડતર આવી જાય એટલે શું આવે? ઓફિસ પરોક્ષ ખર્ચા. તો ઓફિસ પરોક્ષ ખર્ચા. ઠીક છે. તો ઓફિસ પરોક્ષ ખર્ચા કેટલા આપ્યા છે અંદર? 35,524. 35,524. ઠીક છે. એને કહીશું આપણે ઓફિસ કે ઉત્પાદન પડતર. ઓફિસ કે
ઉત્પાદન પડતર. તો કેટલી થાય? તો 5,33,736 વત્તા 35,524 તો 5,69,260. 5,69,260 ગણા શેર ઓફિસ કે ઉત્પાદન પડતર. ઠીક છે. એના પછી આવે તૈયાર માલના સ્ટોક. તો આપ્યા છે આપણને, તો પ્લસ તૈયાર માલનો શરૂઆતનો તૈયાર માલનો સ્ટોક, શરૂઆતનો તૈયાર માલ સ્ટોક. ઠીક છે. તો કેટલો છે? 1 એપ્રિલ 2019 ના રોજ છે 38,000 ને માઇનસ છેવટનો તૈયાર માલનો સ્ટોક. તો છેવટનો માઇનસ થશે જે છેલ્લે આપેલું છે 31 માર્ચ 2020 માં 30,000. ઓકે. તો 5,69,260 માં પ્લસ 38,000 શરૂઆતનો સ્ટોક માઇનસ છેવટનો સ્ટોક 30,000. તો 5,77,260 5,77,260 આવશે વેચેલ માલની ઉત્પાદન પડતર. ઓકે. તો વેચેલ માલની ઉત્પાદન પડતર 5,77,260. ઠીક છે. આવી જાય એટલે શું આવે? વેચાણ વિતરણ ખર્ચા. વેચાણ વિતરણ ખર્ચા. તો ચેક કરીએ. તો નથી આપ્યા. ઠીક છે. તો ડેશ જવા દો. તો મળે કુલ પડતર. ઠીક છે. તો કુલ પડતર આટલી ગણાશે 5,77,260. વેચાણ વિતરણ ખર્ચા છે જ નહીં મળે. ઠીક છે. કુલ પડતર પછી શું કરીએ આપણે? વેચાણ કરીએ તો નફો કે ખોટ થશે? તો નફો ને છેલ્લે મળશે વેચાણ. ઓકે. તો વેચાણ એ લોકો આપી દીધું છે 5,92,000. વેચાણ કેટલું આપી દીધું છે? 5,92,000. તો આપણને મળશે નફો, એટલે કે 5,77,260 નું આપણે વેચ્યું છે 5,92,000 માં, એટલે નફો મળશે આપણને 14,740. કેટલો નફો મળશે? કુલ 14,740 નો નફો મળશે. ઠીક છે. ઓકે. તો પડતર પત્રક થઈ ગયું. એના આધારે આપણે મશીનનું પડતર પત્રક બનાવવાનું છે. ઠીક છે. ભવિષ્યનું. ઠીક છે. જેમાં 20,000 નો કાચો માલ વપરાય તેમ છે. ઠીક છે. તો એના માટે પહેલા તો આપણે વપરાયેલ કાચા માલની પડતર, તો તો મળી ગયા આપણે વપરાયેલ માલની પડતર. ઠીક છે. 2,51,200. પછી બ છે કારખાનાની પડતર. તો કારખાનાની પડતર બી મળી ગયા આપણને 5,33,736. પછી ક છે કુલ પડતર. તો કુલ પડતર 5,77,260. પછી ડ છે ઉત્પાદક મજૂરી પર કારખાના ખર્ચના ટકા. તો આપણે ડ ની વાત કરીશું. તો વાત કરીએ આપણે ડ ની. ઠીક છે. તો ડ માં શું કીધું છે? ઓકે. તો ડ માં ઉત્પાદક મજૂરી પર કારખાના ખર્ચના ટકા. કોના ટકા? કારખાના ખર્ચના ટકા. ઠીક છે. તો આપણને પૂછ્યું છે કારખાના ખર્ચના ટકા. કોના ટકા? તો આપણે લખીશું માટે કારખાના ખર્ચના ટકા બરાબર કોના ટકા પૂછ્યા છે? કારખાના ખર્ચના. તો કારખાના ખર્ચને લખવાના અંશમાં કારખાના ખર્ચા. કોની સાથે પૂછ્યા છે? તો ઉત્પાદક મજૂરી. તો એને લખવાનું છેદમાં ને ગુણ્યા 100. ઠીક છે. ઓકે. તો હંમેશા તમને કારખાના ખર્ચના ટકા પૂછે તો એ હંમેશા મજૂરી પર જ આવે. તો તમારે આ સૂત્ર જ એપ્લાય કરવાનું. ઠીક છે. ઓકે. તો કારખાના ખર્ચા કેટલા છે? તો પત્રકમાંથી લેવાના. તો કારખાના ખર્ચ આપણા કેટલા છે? 43,736. ને ઉત્પાદક મજૂરી કેટલી છે? 1,98,800 ગુણ્યા 100. તો કેટલા ટકા થાય છે? તો 43,736 ભાગ્યા 1,98,800 તો 22% ગુણ્યા 100 કરો તો કેટલા આવશે? 22%. એટલે કે આ જે કારખાના ખર્ચા છે એ 22% છે. કોના? ઉત્પાદક મજૂરીના. એટલે કે આ ખર્ચા 43,736 ઉત્પાદક મજૂરીના 22% કરો તો આટલા આવશે. ઠીક છે. જે બીજા પત્રકમાં આપણને કામ આવશે. બીજા પત્રકમાં આપણે શું કરવું પડશે? ઉત્પાદક મજૂરીના ડાયરેક્ટ 22% કારખાના ખર્ચા લેવા પડશે. ઠીક છે. એટલે આપણે આ શોધીએ છીએ. ઓકે. ડ પછી ઈ. ઠીક છે. તો ડ પછી શું આવશે? ઈ. તો ઈ માં શું કીધું છે કે કારખાનાની પડતર પર ઓફિસ ખર્ચના ટકા. કારખાનાની પડતર પર
ઓફિસ ખર્ચના ટકા. તો કોના ટકા પૂછ્યા? ઓફિસ ખર્ચના ટકા. માટે ઓફિસ ખર્ચના ટકા બરાબર, તો કોના ખર્ચા છે? ઓફિસ ખર્ચના ટકા, એટલે ઓફિસ ખર્ચા અંશમાં. ઓકે, જેને પૂછ્યું તેને અંશમાં. ઠીક છે. ભાગ્યા જેના પર પૂછ્યું, કોના પર? કારખાનાની પડતર પર, એને છેદમાં. તો કારખાનાની પડતર ગુણ્યા 100. ઠીક છે. તો ઓફિસ ખર્ચા કેટલા છે? તો પત્રકમાંથી લઈએ આપણે ઓફિસ પરોક્ષ ખર્ચા 35,524 ભાગ્યા કારખાનાની પડતર. તો કારખાનાની પડતર આપણે શોધી છે 5,33,736. 5,33,736. ઠીક છે. તો ભાગાકાર કરી લઈએ. 35,524 ભાગ્યા 5,33,736 ગુણ્યા ટકા 6.66%. કેટલા? 6.66%. કોના? તો આ જે ઓફિસ ખર્ચાના ટકા છે તે 6.66% છે. કોના? કારખાના પડતરના. એટલે કે આ કારખાના પડતરના 6.66% કેટલા થશે? ઓફિસ ખર્ચા 35,524. કોના? કારખાના પડતરના. ઠીક છે. જે બીજા પત્રકમાં આપણે જરૂર પડશે, તો બીજા પત્રકમાં ડાયરેક્ટ આપણે કારખાના પડતરના 6.66% કરીશું, એટલે ઓફિસ ખર્ચા મળી જશે. ઠીક છે. ઓકે, તો આ 10 સુધીની વાત થઈ ગઈ. ઠીક છે. હવે આપણે બનાવીશું બીજું પત્રક. ઓકે, તો જો પડતર પત્રક બનાવ્યું છે. ઓકે, કોનું છે? મશીન. મશીનનું પડતર પત્રક. ઠીક છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. તો પેરેગ્રાફમાં લખ્યું છે કે એક મશીન બનાવતા 20,000નો કાચો માલ વપરાય તેમ છે. તો કાચો માલ સામાન કેટલાનો કીધો છે? 20,000નો. ઠીક છે. એના પછી 12,000ની મજૂરી ખર્ચ થાય છે. તો પ્લસ શું આવે? મજૂરી. તો મજૂરી ખર્ચ કેટલું કીધું છે એણે? 12,000. ઠીક છે. તો આપણને આ શું મળી ગઈ? પ્રાથમિક પડતર. કેટલી મળી ગઈ? તો 32,000 આપણી શું આવશે? પ્રાથમિક પડતર. ઠીક છે. ચાલો, પ્રાથમિક પડતર પછી શું આવે? કારખાના પરોક્ષ ખર્ચા. ઠીક છે. તો કારખાના પરોક્ષ ખર્ચા, તો આપણે જે દર કરીને બનાવેલું કે કારખાના ખર્ચના ટકા કોના? 22%. કોના પર? મજૂરી પર. ઠીક છે. તો 22% કોના લેવાના? આપણે ડાયરેક્ટ મજૂરીના. ઠીક છે. તો મજૂરી છે કેટલી અહીંયા? 12,000. તો 12,000ના 22% કરવાના. ઠીક છે. ઓકે, આમાં કારખાના ખર્ચા નથી આવ્યો, એટલે આપણે 22% જે સુવિધા છે, તો આના માટે સુવિધા છે. તો 12,000ના 22% આપણે કરીએ તો 2,640. 2,640 વત્તા 32,000 એટલે તમને મળશે 34,640, જેને કહીશું આપણે કારખાના પડતર. ઠીક છે. તો કારખાના પડતર પછી શું આવે? ઓફિસ પરોક્ષ ખર્ચા. તો ઓફિસ પરોક્ષ ખર્ચા. ઠીક છે. તો ઓફિસ પરોક્ષ ખર્ચામાં બી જુઓ, ઓફિસ ખર્ચના ટકા કેટલા ટકા? 6.66%. કોના? કારખાના પડતરના. તો કારખાના પડતરના આપણે કરવાના છે 6.66%. તો કારખાના પડતર કેટલી આવી પત્રકમાં? 34,640. તો 34,640ના 6.66% કરવાના છે. 34,640ના 6.66% કરીએ તો 2,307. 2,307 પ્લસ 34,640 કરીએ તો 36,947. 36,947, જેને કહીશું આપણે ઓફિસ કે ઉત્પાદન પડતર. એને શું કહીશું? ઓફિસ કે ઉત્પાદન પડતર. પછી આવે તૈયાર માલનો સ્ટોક, પણ કોઈ માહિતી નથી. ઠીક છે. એટલે નહીં લખીશું. ડાયરેક્ટ શું આવે? વેચાણ વિતરણ ખર્ચ. વેચાણ વિતરણ ખર્ચ. તો એ પણ નથી, કેમ કે ગયા પત્રકમાં હતા જ નહીં, અહીં પણ નથી, એટલે ડેશ. ઠીક છે. તો આને કહીશું આપણે કુલ પડતર. ઠીક છે. તો કેટલી કુલ પડતર? 36,947. પછી શું આવે? નફો ને છેલ્લે વેચાણ. ઠીક છે. તો એના માટે કીધું છે આપણને, જુઓ છેલ્લી લાઈનમાં કે વેચાણ કિંમત પર 20% લેખે નફો મેળવવો હોય તો કંપનીએ કઈ કિંમત કહેવી? તો વેચાણ કિંમત પર કેટલા ટકા નફો છે? 20%. તો વેચાણ કિંમતને હંમેશા કેટલા ધારવાના? વેચાણ કિંમત પર કીધું છે એટલે વેચાણ કિંમતને આપણે કેટલા ધારીએ? 100. તો ધારો કે વેચાણ કિંમત 100 હોય. ઠીક છે.
તો વેચાણ કિંમતના 20% નફો છે. ઓકે, એટલે કે પડતર રકમ પર +20 નફો પ્લસ કરીએ તો શું મળે આપણને? વેચાણ 100 મળે. એટલે આ કેટલા હશે? પડતર 80 હશે ને? કેટલા હશે? 80. એટલે કે 80માં, ઠીક છે, તો કુલ પડતર 80 હશે. 80માં નફો પ્લસ કરીએ 20 તો વેચાણ કેટલા મળે? 100. કારણ કે વેચાણને આપણે 100 ધારેલા છે. ઓકે, તો હું ગણતરીમાં તમને સમજાવું. ઠીક છે, તો ધારો કે વેચાણ કિંમત 100. શું ગણીએ આપણે? ધારો કે વેચાણ કિંમત કેટલી ગણીએ? 100. એના પર નફો કેટલા ટકા છે? 20%. તો 100 ના 20% 20. અહીંયા નફો માઇનસ કરીશું તો આપણને પડતર મળશે. કેટલી મળશે? 80. તો 100 માંથી જો નફો આપણે બાદ કરી દઈએ તો આપણને પડતર કેટલા મળે? 80. અને પડતર પર નફો પ્લસ થાય પણ વેચાણમાંથી માઇનસ કરીએ તો પડતર મળે. ઠીક છે, ઓકે, તો પડતર કેટલી મળી? 80. હવે પડતર 80 છે અને પડતર કિંમત આપણી પાસે છે કેટલા? 36,947. કેટલા? 80. એટલે કે જો 80 એ પડતર કેટલી છે? 36,947. તો 100 એ શોધશો તો વેચાણ મળશે ને 20 શોધશો તો નફો. હું 20 કરી દઉં તો 20 કેટલા? તો તમને મળશે 20 કર્યા એટલે નફો મળશે. શું મળશે? નફો. ઠીક છે, તો 36,947 ગુણ્યા 20 ભાગ્યા 80 તો 9,237 કરી દઈએ. 9,237 શું મળે? નફો. નફો કેટલો મળ્યો? 9,237. ઓકે, તો પડતર 36,947માં 9,237 પ્લસ કરી દઈએ તો વેચાણ મળશે 46,184. 46,184 શું મળશે? વેચાણ. ત્યાર તો પછી તમે 80 એ 36,947 તો 100 એ કેટલા? તો તમને ડાયરેક્ટ વેચાણ મળશે. ઓકે, તો કરી જોઈએ. તો 36,947 ગુણ્યા 100 ભાગ્યા 80 કરશો તો તમને મળશે ડાયરેક્ટ 46,184 વેચાણ ડાયરેક્ટ મળશે. ઠીક છે, ઓકે, તો આ દાખલો અહીં પૂરો થાય છે. ઓકે, તો દાખલો ધ્યાનથી જોઈ લેજો, નોટ્સમાં ઉતારી લેજો. ઠીક છે, ઓકે, મળીશું આગળના દાખલામાં. ગુડ બાય. ઠીક છે.